મિત્રો, હું છું એન્કર અમિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. સુરતમાં CSIC સર્ટિફિકેટ કમાન્ડો યુનિફોર્મ ડોક્યુમેન્ટ સાથે બોગસ અધિકારી ઝડપાયો. 9 મહિનાની ખોટી ઓળખ આપી પૈસા પડાવતો ગુજરાતમાં એક પછી એક નકલી અધિકારીઓ અને કર્મચારીઓની ધરપકડ અવિરત ચાલુ છે. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે નકલી કસ્ટમ અધિકારીનો સ્વાંગ રચી લોકોને ડરાવી ધમકાવી અને સરકારી કામો કરી આપવાના બહાને પૈસા પડાવનાર વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપી પાસેથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમર સર્ટિફિકેટ સહિત આર્મીના સરકારી વાહનમાં ઉપયોગમાં થતી નંબર પ્લેટ અને યુનિફોર્મ પણ કબજે કરાયું છે. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળી હતી કે કસ્ટમ ઓફિસર તરીકે ઓળખ આપી અને કોઈ માણસ કસ્ટમની ગાડી લઈને ચીટિંગ કરે છે એવી બાતમીના આધારે આ ગાડીની વોચ ગોઠવી ગાડી પકડતા એના અંદરથી જે માણસ નીકળે એની પૂછપરછ કરતા એનું નામ હિમાંશુ રમેશભાઈ રાય, જે મૂળ બિહારનો રહેવાસી છે, અહીંયા ઓલપાડ તાલુકાના શાટલા ગામે રહે છે. એવી માહિતીના આધારે એને અહીંયા પકડતા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લાવીને પૂછપરછ કરતા એને અલગ અલગ સરકારી નોકરીઓ આપવાના બહાને ટોટલ ₹12,75,000 ચીટિંગ કરી લોકો પાસેથી પૈસા પડાવી લીધેલા છે. અને એની ગાડી ચેક કરતા ગાડીમાંથી CSIC નામનું નંબર પ્લેટ, લાઇટર, કસ્ટમનું આઈ કાર્ડ તથા આર્મીનું જેકેટ વગેરે વસ્તુઓ મળી છે, જે મુદ્દામાલ કબજે કરી અને અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા માટે આગળની તપાસ માટે